વાઘોડિયા તાલુકાના ચરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ મોપેડે અછોડા તોડ ગેંગે એક વૃદ્ધનો અછોડો તોડતા સમયે મોપેડ પરથી નીચે પટકાતા વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું। વાઘોડિયા તાલુકાના રાકોઈ ગામેથી પોતાના દિયર રાજેન્દ્રભાઈ સાથે નરતાબેન મોપેડ પર બેસીને સુલાબાદ ગામે આવેલ બેંકમાં પોતાના પેન્શનના નાણાં ઉપાડતા જતા હતા। તે દરમિયાન ચાલુ મોપેડે બેસમ નરતાબેનનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા। જોકે નરતાબેન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું। આ સમગ્ર મામલે ચરોદ પોલીસે નરતાબેનના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ ઘટના બાદ જિલ્લા એલસીબી અને ચરોદ પોલીસે અજાણ્યા બાઇક અછોડા તોડ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર રાજુ મંસૂરી, શિરોળ સમાચાર ન્યૂઝ, વાઘોડિયા। અમે 4 બહેનો હતી, જ્યારે 4 બહેનો છે। મારી મમ્મીનો એક્સિડન્ટ થયો। મારા કાકાનો અમે 2 બહેનો જોબ પર હતી। મારા કાકાનો ફોન આવ્યો કે રેફરલ હોસ્પિટલમાં આવી જાઓ, મમ્મીને આવું થયું છે। અમે બંને બહેનો રેફરલ હોસ્પિટલમાં આવ્યા અને રેફરલ હોસ્પિટલમાંથી ડૉક્ટરે એવું કીધું કે બાની તબિયત બરાબર ક્રિટિકલ છે, તો તમે લોકો એમને વડોદરા શિફ્ટ કરો। તો તમે કયા દવાખાનામાં લઈ જશો? એસએસજીમાં લઈ પ્રાઇવેટમાં? તો અમે કીધું કે અમે પ્રાઇવેટમાં લઈ જઈએ છીએ। તો અમે ત્યાંથી એમને એમ્બ્યુલન્સ દ્વારા પ્રાઇવેટ સુકોન હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં બાને તબિયતને વધારે અસરત ક્રિટિકલ હતું, એટલે બાનું ત્યાં સારવાર દરમિયાન મોત થયું છે। ઘટના હતી કે મારા કાકા રસુલાબાદ એમને વૃદ્ધ પેન્શન લેવા માટે લઈ જતા હતા। જ્યાં વૃંદાવન ટાઉનશીપ આગળ કોઈ અજાણ્યા બાઇક સવારે મારા મમ્મીના ગળામાંથી અછોડો ખેંચ્યો અને મમ્મી રોડ ઉપર ફંગોળાયા અને મમ્મીને માથામાં વધારે ઈજા થઈ અને ત્યાં બ્લડ નીકળ્યું અને મમ્મીનું ક્રિટિકલ કેસ થઈ ગયો। 5 તારીખે સવારે 10 વાગ્યા ઘેરથી મારે ભાભીને લઈને નીકળ્યો રસુલાબાદ જવા માટે। બેંકમાં કામ હતું એટલે હું ત્યાં લઈ લીધે જાઉં। પછી વૃંદાવન ટાઉન સેન્ટર આગળ અજાણ્યા બાઇકવાળો આવી અને ભાભીનો અછોડો ખેંચી અને એમને પટકાવીને જતા રહ્યા। પછી ત્યાર પછી મારા ભાભીને અમે દવાખાને લઈ ગયા જરૂર એપ્રિલમાં। પછી એ લોકોએ કીધું કે ભાઈ હવે તમારે જઈને તમે વડોદરા લઈ ગયા, ત્યાં સારવાર દરમિયાન એમનું મોત થયેલું છે। મારા મમ્મી પપ્પા વગરના થઈ ગયા। અમે 4 બહેનો છે અને અમે હવે આવીશું ગામમાં, તો અમારી મમ્મી પપ્પા વગર નિરાધાર થઈ ગયા। 4 બહેનો જ છે અમે કુટુંબમાં, અને કાકાને દેખરેખ રાખવા માટે કાકા લઈને ગયા હતા વિધવા પેન્શન માટે। અજાણ્યા બાઇક સવારે ગળામાંથી ચેન ખેંચી અને મમ્મીને રોડ પર પાડી દીધા અને તે દરમિયાન વધારે ઈજા થઈ હોવાથી મમ્મીનું સારવાર દરમિયાન મોત થયું છે।